ગેનીબેન અને સ્વરૂપજી એક રેલીમાં સાથે પણ દેખાયા. રાજકીય મંચ પર એકબીજાના કટ્ટર વિરોધીઓને અલગ અલગ વિચારધારા ધરાવતા બે પક્ષના નેતાઓ એક જ કાર્યક્રમમાં સાથે દેખાયા. વાત છે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરની. બાબરમાં એક જૂથે બીજા જૂથના 5 લોકો પર હિંસક હુમલો કર્યો, જેને લઈ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો. આ ઘટનાના વિરોધમાં ભાભરમાં ઠાકોર સમાજની રેલી નીકળી હતી. અસામાજિક તત્વો સામે કડક પગલાં ભરવાની માંગ સાથે રેલી નીકળી, જેમાં ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સાથે જોડાયા હતા. એક સાથે આ ઘટનાનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. રેલી યોજી ભાભર પોલીસ મથકે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આમ સમાજ માટે બંને નેતાઓ એક જ છે તેનું ઉદાહરણ પૂરું પાડ્યું. બનાસકાંઠાના ભાભરમાં સામાન્ય બાબતે ભર બજારે ધીંગાણું. જાહેર રોડ પર લોકો પર વરસતી લાકડીઓ, નાસભાગ, રોડ પર લોહીથી લથપથ પડેલા લોકો, ટોળે વળેલા લોકો. બનાસકાંઠાના ભાભરમાં ભર બજારે ધીંગાણું થયું હતું. બે અલગ અલગ જૂથો સામસામે આવી ગયા હતા અને રોડ પર ધોકાવાળી કરી હતી. ભર બજારમાં કેટલાક લોકોને લાકડીઓથી ઢોરમાર મારવામાં આવતા રોડ પર નાસભાગ મચી ગઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર કેટલાક લોકો દોડી રહ્યા છે, તેની પાછળ લાકડીઓ લઈને લોકો આવે છે અને કંઈ સમજે તે પહેલા 4 લોકો પર તૂટી પડે છે. લાકડીઓને ધોકા લઈને મારવામાં આવે છે. મારી અધમુવા કરી નાખ્યા, લોહી લુહાણ કરી નાખ્યા. લોકો બચવા માટે આજીજી કરે છે, પરંતુ માથાભારે શખ્સો જાણે કે આ લોકોને પતાવી દેવા જ આવ્યા હોય તે રીતે તૂટી પડે છે. એવા મારે છે કે કોઈ કઈ વચ્ચે પડવાની હિંમત નથી કરતું. રોડ ટ્રાફિક પણ જામ થઈ જાય છે. લોકો તમાશો જુએ છે, કેટલાક લોકો ઊભા રહે છે, તેને ધમકાવીને આગળ જવાનું કહે છે. મારી અધમુવા કરી ગુંડાઓ ભાગી જાય છે. લોહીથી લથબથ રોડ પર મદદ માટે કણસતા રહે છે, પરંતુ કોઈ મદદે આવતું નથી. અંતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ 108 લઈને પહોંચે છે અને હોસ્પિટલે ખસેડે છે. ગંભીર 2 લોકોને ધારપુર ખાતે સારવાર માટે ખસેડાયા છે. ભાભર પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી. મહેસાણામાં પાર્કિંગ મુદ્દે મારામારી થઈ. આ બબાલ પાર્કિંગના કારણે થઈ. દ્રશ્યો મહેસાણાના અંબાસણ ગામના છે. અહીં કેટલાક શખ્સોએ દાદાગીરી કરી. રસ્તા વચ્ચે બાઇક પર પાર્ક કરી યુવક સિગરેટ પીતો હતો, જેને ગામના અન્ય વ્યક્તિએ બાઇકને સાઈડમાં મૂકવાનું કહેતા યુવક ઉશ્કેરાયો હતો. ગુસ્સામાં બાઇક લઈને ઘરે જતા રહ્યા બાદ પાછો આવ્યો હતો અને પછી માથાકૂટ કરી હતી. બીજા શખ્સોને લાવી પાર્લર પર ધમાલ મચાવી હતી. ધોકા, સ્ટીલના ટેબલ, ખુરશીઓ છૂટી મારી હતી. ગરદાપાટુનો માર માર્યો હતો. પાર્લરમાં છૂટી ખુરશીઓનો ઘા કરી રીતસરનો આતંક મચાવ્યો હતો. આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. આ અંગે પાર્લર માલિક સનંદ પટેલે ઠાકોર વૃષભ, ઠાકોર સુહાગ, ઠાકોર આશિકજી, ઠાકોર મિત વિરુદ્ધ ફરિયાદ કરી છે. હજુ 24 કલાક ગરમી તાંડવ મચાવશે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. ગરમીનો એવો સણસણતો પ્રહાર થયો છે કે પારો 46 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 10થી વધુ શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. એમાં પણ રાજકોટે આ વખતે ગરમીમાં અમદાવાદની પણ સાઈડ કાપી છે. એપ્રિલ મહિનાની વાત કરીએ તો રાજકોટમાં એક પણ દિવસ એવો નથી રહ્યો કે તાપમાનનો પારો 40 ડિગ્રીથી નીચે ગયો હોય. 30માંથી 27 દિવસ રાજકોટમાં 42 ડિગ્રી કે તેથી વધુ ગરમી નોંધાઈ હતી. મેની શરૂઆતમાં પણ પારો 44 ડિગ્રી આસપાસ પહોંચ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હજુ 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. 3જી મેથી એટલે કે 2 દિવસ બાદ ગરમીનો પારો ફરી એક વખત 2 થી 4 ડિગ્રી ઓછો થઈ શકે. આગામી 3 દિવસ બાદ 30 થી 40 કિલોમીટર પવનની ગતિ પણ રહેશે. કડાકા ભડાકા સાથે માવઠું ત્રાટકશે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થશે. सौराष्ट्र और कच्छ में डे 3 से लेकर डे 7 तक आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और जो थंडरस्टॉर्म की वार्निंग है उसमें जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है. और इस मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों में नोलार चेंज में रहेगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 4 डिग्री की गिरावट का पूर्वानुमान है. કાળઝાળ ગરમી વચ્ચે 3જી મેથી 3 દિવસ ગાજવીજ, પવન, કરા સાથે માવઠું ત્રાટકશે. ગરમી વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી. 3 થી 6 મેના વરસાદ ત્રાટકશે. આખા ગુજરાતમાં પડશે વરસાદ. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. 46 ડિગ્રી તાપનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે, જેની વચ્ચે મે માસ ખેડૂતો માટે મુસીબત લઈને આવશે. ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. 3 થી 6 મેના વરસાદ પડી શકે છે. ક્યારે ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો 3 મે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા છે. 4મી મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, અમરેલી, ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ સંભવ છે. 5મી મે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ,
વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં વરસાદની આગાહી છે. 6મી મેએ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है. ઠાસરામાં દીકરીને કરંટ લાગતા માતા અને પુત્ર બચાવવા જતા ત્રણેયના મોત. ઠાસરાના આગરવા ગામે 3 લોકોને મોટર ભરકી ગઈ. દીકરી બચાવવા જતા માતા અને પુત્રનું પણ મોત થયું, જ્યારે દાદીને ઈજા પહોંચી. કૂવામાં રહેલી મોટરમાંથી કરંટ આવતા ખેતરની ઓરડીમાં 2 વર્ષની મીરા નામની દીકરીને કરંટ લાગ્યો. તેણે ચીસાચીસ કરી મૂકતા તેમની માતા દીકરીને બચાવવા માટે દોડી હતી, તો તેને પણ ઝટકો લાગ્યો હતો. ત્યારે માતાની સાથે ઓરડીમાં પહોંચેલા 8 વર્ષીય પુત્રને પણ કરંટ લાગ્યો. બંને બચાવની બૂમો પાડતા તેમને બચાવવા તેમના સાસુ દોડી ગયા હતા. દાદીને પણ કરંટ લાગ્યો હતો. એક બાદ એક ત્રણેયના મોત થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું. જ્યારે લીલાબેનની ઈજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડાયા હતા, તો માતા, પુત્ર અને પુત્રીનું કરંટથી મોત થતા લોકોના ટોળે ખેતરે દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અંતિમ યાત્રામાં ગામ હિપકે ચડ્યું હતું. એક સાથે 3 મૃતદેહના અગ્નિ સંસ્કાર કરાતા ગામમાં કરુણ દ્રશ્યો સર્જાયા હતા. ગમગીની ફેલાઈ હતી. સુરેન્દ્રનગરની ભુગાવો નદીમાં ખનીજ માફિયાઓએ બનાવેલો રસ્તો તંત્રએ તોડી પાડ્યો. સુરેન્દ્રનગરની ભુગાવો નદીની દુર્દશા ખનીજ માફિયાઓના પાપે થઈ છે. બેફામ ખનન માટે ભૂમાફિયાઓ નદીની વચ્ચે રસ્તા બનાવ્યા હતા, ત્યારે નદીમાં રેતીની ચોરી માટે બનાવેલ ગેરકાયદે રસ્તાઓને આખરે તોડી પડાયા છે. સુરેન્દ્રનગરમાં ભૂમાફિયાઓએ શેખ પર ભુગાવો નદીમાં રેતી ચોરી માટે વહેણ રોકીને ગેરકાયદે રસ્તાઓ બનાવી દીધા હતા. આ રસ્તાઓ થકી ભૂમાફિયાઓ ડમ્પરથી બેફામ રીતે ચોરી કરતા તાજેતરમાં એક ડમ્પર પણ નદીમાં ખાબક્યું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ બનાવ બાદ તંત્રએ ભૂમાફિયાઓ સામે નિયમોનો દંડો ઉગામ્યો છે અને નદીમાં ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગરના રતનપરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે. ભોગાવો નદીના કાંઠે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. પીજીવીસીએલની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણો પણ દૂર કરાયા. અંદાજે 50થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા. સુરેન્દ્રનગર મામલતદાર સહિતની ટીમની હાજરીમાં દબાણો દૂર કરાયા. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. અમદાવાદના ચંડોળા તળાવમાં 3જા દિવસે પણ ફર્યું બુલડોઝર. છેલ્લા 2 દિવસથી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી હતી, ત્યારે 3જા દિવસે નાના ચંડોળા તળાવ વિસ્તારના ગની પથ્થરવાળાના ગેરકાયદેસર બાંધકામને તોડવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી. ગેરકાયદેસર રીતે દુકાનો અને પથ્થર તેમજ સિમેન્ટનું ગોડાઉન બનાવી દેવામાં આવ્યું હતું, જેને તોડી પાડવામાં આવ્યું હતું. લેબર કોલોની સહિતના 15થી 20 જેટલા બાંધકામો સવારથી તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે. નાના ચંડોળા પાસે મિલ્લતનગર રોડ પર સતત 3જા દિવસે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું. ગની પથ્થરવાળાએ 10 નાની ઓરડીઓ બનાવી લેબર કોલોની બનાવી હતી. કોલોની ઉપરાંત કેટલાક દુકાનો અને ગોડાઉન પણ બનાવી દેવામાં આવ્યા હતા. ગની પથ્થરવાળાનો દીકરો હુસેન પથ્થરવાળા જગ્યાનું સંચાલન કરતો હતો. દુકાનો અને ઓરડીઓ સહિતના બાંધકામને આજે તોડવામાં આવ્યું. ધોરાજીના તોરણિયાના સરપંચ કોર્ટમાં થયા હાજર. પોલીસ પર ત્રાસ અને દાદાગીરીના આરોપ બાદ કંઈક આ રીતે તોરણિયાના સરપંચ કોર્ટમાં હાજર થયા. ધોરાજીના તોરણિયા ગામના સરપંચ પર પોલીસે વિવિધ આક્ષેપો લગાવ્યા હતા. પિતા પુત્રને જેતપુર તાલુકા પોલીસ દ્વારા રૂપિયા ન આપતા મારવાનો આક્ષેપ લગાવાયો. 24 તારીખે તોરણિયા ગામે સરપંચ અને ગ્રામજનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું. પોલીસે 7 જેટલા લોકો પર ફરજ રૂકાવટનો ગુનો નોંધ્યો હતો, જેમાં સરપંચ અને સભ્ય પર પણ ગુનો દાખલ કરાયો હતો. સરપંચ દ્વારા અનેક આક્ષેપો પોલીસ પર કરવામાં આવ્યા હતા. કોર્ટે બુધવારે સરપંચના જામીન રદ કર્યા હતા, ત્યારે ગુરુવારે સરપંચના ઘરથી ધોરાજી કોર્ટ સુધી મહિલાઓની વચ્ચે સરપંચ કોર્ટમાં પહોંચ્યા હતા. મહિલાઓના સુરક્ષા ઘેરા વચ્ચે કોર્ટમાં હાજર થયા. સરપંચે પોલીસ પર ત્રાસ અને દાદાગીરીનો આરોપ લગાવ્યો છે. પોલીસે સરપંચના મકાનને બાંધમાં લીધું હતું. અમદાવાદની રાજસ્થાનની શાળાએ 200 વિદ્યાર્થીઓને એલસી પકડાવી દીધા હતા. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલની મનમાની સામે આવી છે. એક સાથે 200થી વધુ વિદ્યાર્થીઓને પરિણામ સદા એલસી પકડાવી દેવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો. બાદમાં સ્કૂલ દાદાગીરી ઉપર ઉતરી આવી અને એલસી પકડાવ્યા બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ પણ ન આપવામાં આવતા વાલીઓ વિફર્યા હતા. વાલીઓએ શાળા બહાર હોબાળો કર્યો. વાલીઓ એકત્રિત થતા શાળા સંચાલકોને પોલીસ બોલાવી પડી હતી. શાળાએ જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ વર્ગ બંધ કરવાની અરજી કરી હતી. ડીઈઓએ અરજી સ્વીકારી ન હોવા છતાં શાળાએ
વિદ્યાર્થીઓને એલસી પકડાવી લીધા હતા. ગત વર્ષે પણ રાજસ્થાન શાળાએ આવી જ રીતે વિદ્યાર્થીઓને એલસી પકડાવી લીધા હતા. ત્યારે પણ વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયું હતું. ફરી એકવાર એલસી આપી દેતા વિદ્યાર્થીઓને અધવચ્ચે જ છોડી દેવાતા વાલીઓની ચિંતા વધી છે. ગોંડલ બબાલ મુદ્દે અલ્પેશ કથિરિયાનો હુંકાર, ગોળી ખાઈ લઈશું પણ મા સામે ગાળ સહન નહીં કરીએ. સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગુરુકૃપા ફાર્મ હાઉસ ખાતે કથિરિયા પરિવારનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં ગોંડલની ઘટનાને લઈને ગણેશ જાડેજાને પડકાર ફેંકાયો હતો. ફરી ગણેશ ગોંડલ સામે મેદાને આવવા જાહેરાત કરી છે. જાહેર મંચ પરથી આગામી દિવસોમાં તેમની રણનીતિ અંગે વાત કરી હતી. ગોંડલના ગણેશ જાડેજા દ્વારા જે પ્રકારે અલ્પેશ કથિરિયાને પડકાર ફેંકવામાં આવ્યો હતો તેનો જવાબ ફરી અલ્પેશ કથિરિયાએ આપ્યો છે. કથિરિયાએ જાહેર મંચ પરથી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે માના દૂધને પડકાર ફેંકે અને કોઈ ગાળો આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે. ગોંડલમાં મજા પડે ત્યારે ફરવા જઈશું. હવે ગાડીઓમાં નુકસાન તો શું, એક કાર્યકરનો કોલર પણ પકડી ન શકે એવી તૈયારી હશે. તો આક્ષેપ કર્યું કે ગોંડલમાં જે સત્તા ઉપર છે તેઓ કયા 2 નંબરના ધંધા કરે છે એના તમામ પુરાવા અમે લોકોને આપીશું. ક્યાં ગેમ્બલિંગ કરે છે, કોના ફાર્મ હાઉસમાં બાયોડીઝલના ધંધા ચાલે છે, જીએસટીના ખોટા બિલો બનાવીને ખોટા ઇન્વોઇસ ક્યાં તૈયાર થઈ રહ્યા છે. આવા તો અનેક ધંધાઓ ગોંડલમાં ચાલી રહ્યા છે અને અમે તમામના પુરાવા આપીશું. કોઈને ખેતર ખેડવા આપ્યું હોય તો ખેડવું જોઈએ અને પાક લેવો જોઈએ, પરંતુ એનો માલિક સમજી બેસે એ ન ચાલે. રાજા રજવાડાઓએ બધું 1949માં મૂકી દીધું છે. હવે અહીં કોઈની જાગીર નથી અને કોઈ પોતાની જાગીર સમજતા હોય તો તેમણે જાણી લેવું જોઈએ કે અનેક લોકો તેને પડકારવા માટે સામે આવશે. સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે, ગોળી ખાઈ લે. અને કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન હોય. કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા અને હિતેશ ઓડેદરાની પૈસા લેતી કેસમાં ધરપકડ. કુતિયાણાના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હિરલબા જાડેજા સહિત અન્ય વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અપહરણ તેમજ પૈસાની લેતી દેતી બાબતે ગુનો નોંધાયો હતો. જે બાદ આખરે પોલીસે હિરલબા જાડેજા તથા હિતેશ ઓડેદરા સહિત અન્ય લોકોની ધરપકડ કરી. પોરબંદર જિલ્લાની અને હાલમાં ઇઝરાયલમાં રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ઇઝરાયલથી એક વિડીયો મેસેજ શેર કરી આક્ષેપ કર્યો કે હિરલબાના માણસો તેમના પતિ અને પુત્રનું અપહરણ કરીને હિરલબાના બંગલા ખાતે લઈ જઈ ઘણા દિવસોથી ત્યાં રાખવામાં આવ્યા છે. તેના પતિ તેમજ પુત્રનું અપહરણ કર્યું હોવાના આક્ષેપ કર્યા. આ વિડીયો દ્વારા મહિલાએ ગુજરાત પોલીસ તથા સરકારને તેમના પતિ અને પુત્રને બચાવી લેવા માટે અપીલ કરી. જે બાદ આ મામલે આખરે પોલીસે કાર્યવાહી કરી છે, જેથી આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસ દ્વારા વિગતવાર જાણકારી આપ્યા બાદ જ સમગ્ર કેસની સાચી માહિતી છે તે બહાર આવી શકશે. હાલ તો આ મામલે ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. ગોધરામાં ગુજરાતના 65મા સ્થાપના દિવસની ઉજવણી, પંચમહાલને 650 કરોડના વિકાસ કાર્યોની ભેટ. ગુજરાતના 65મા સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલના ગોધરામાં કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા. પહેલા સીએમનું મંચ પર સ્વાગત કરાયું. બાદમાં મુખ્યમંત્રીના હસ્તે પંચમહાલને 650 કરોડના 85 વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી. પંચામૃત ડેરી ખાતે UHT દૂધ બનાવવાના પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત તેમજ ગૌશોર્ટ સેક્ટ શોર્ટેડ સિમેન્ટ ટેકનોલોજીમાં મશીનનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાલોલમાં લિથિયમ આયન બેટરી રિસાયકલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું. ભૂપેન્દ્ર પટેલે ગૌરવ દિવસે કહ્યું હતું કે ગુજરાતના સૌના વિકાસનો મંત્ર સાચા અર્થમાં સાકાર થયો. બીજી તરફ ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ગોધરા ખાતે ગુજરાત પોલીસ દ્વારા પ્રથમવાર મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ જવાનોએ એકથી એક ચડિયાતા દાવ રજૂ કરી ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ મશાલ પીટી કાર્યક્રમમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર સહિત સ્થાનિક ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ત્યારે રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર મશાલ પીટી કાર્યક્રમ અને ગુજરાત પોલીસ જવાનોને બિરદાવ્યા. રાજ્યની 8400 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસનનો અંત આવશે. જૂનમાં યોજાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી. રાજ્યની 8400 ગ્રામ પંચાયતોમાં વહીવટદાર શાસનનો અંત આવશે. જૂનમાં યોજાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી. ગુજરાતની 400થી વધુ ગ્રામ પંચાયતોમાં છેલ્લા 2.5 વર્ષથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે અને ઘણા કારણોસર વારંવાર ચૂંટણી મુલતવી રહેતી આવી છે. હવે આખરે ચૂંટણી પંચ તરફથી મળતા સંકેત મુજબ જૂન મહિનામાં આખા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની સંભાવના પ્રબળ બની છે. રાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા કલેક્ટરો અને ચૂંટણી અધિકારીઓને વોર્ડ વાઇઝ ફોટાવાળી મતદાર યાદી તૈયાર કરવાનો કાર્યક્રમ સોંપ્યો છે. 1 મેથી 16 મે વચ્ચે ચાલનારા આ કાર્યક્રમ અંતર્ગત 2 મેથી પ્રાથમિક યાદી પ્રસિદ્ધ થશે, 8 મે સુધી દાવા અને વાંધા અને 16 મેએ અંતિમ યાદી જાહેર કરાશે. યુદ્ધની તણાવભરી સ્થિતિ વચ્ચે લડાકુ જહાજ INS સુરત હજીરા પોર્ટ પહોંચ્યું.
ભારતની નૌકાદળની તાકાતનું પ્રતિબિંબ મનાતું આધુનિક લડાકુ જહાજ આઈએનએસ સુરતના હજીરા સ્થિત પોર્ટ પર સન્માનપૂર્વક પહોંચી ગયું. યુદ્ધ જેવી તણાવભરી સ્થિતિ વચ્ચે આઈએનએસ સુરતનું ગુજરાતમાં આગમન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. આ આઈએનએસ સુરત એ ભારતનું સ્વદેશી રીતે નિર્મિત એક અતિ આધુનિક ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર છે, જે ભારતીય નૌકાદળના વિઝન મેક ઇન ઇન્ડિયા હેઠળ તૈયાર કરવામાં આવ્યું. આ જહાજે દુશ્મનોના દરિયાઈ હુમલાઓને પગે છાપ આપવાની અને આત્મરક્ષા સાથે હુમલો કરવાની સમર્થતા ધરાવે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અગાઉ આ જહાજનું લોકાર્પણ કર્યું હતું અને તે પછી પહેલીવાર આ જહાજ ગુજરાતના કોઈ પોર્ટ પર આવ્યું છે. આઈએનએસ સુરત આગામી 2 દિવસ સુધી સુરતમાં રહેશે. આ સમયગાળા દરમિયાન પોલીસ અધિકારીઓ, સેના પ્રતિનિધિઓ, એનસીસીના વિદ્યાર્થીઓ તેમજ સામાજિક અગ્રણીઓ અને વિદ્યાર્થીઓને જહાજની અંદરથી મુલાકાત લઈ શકાશે અને તેના કાર્યોની રૂપરેખા જાણવા મળશે. લોકો આઈએનએસ સુરતની આર્કિટેક્ચર, તેના મિસાઇલ લોન્ચિંગ સિસ્ટમ, રડાર, કમ્યુનિકેશન ડેક અને અન્ય વ્યવસ્થાઓને નજીકથી જોઈ શકશે. આઈએનએસ સુરતનું 7,400 ટન વજન છે. આઈએનએસ સુરતની લંબાઈ 164 મીટર છે. તે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આઈએનએસ સુરતમાં બ્રહ્મોસ મિસાઇલ સિસ્ટમ છે. સૌથી આધુનિક રડાર તંત્ર, ઇલેક્ટ્રોનિક વોરફેર સાધનો અને સુપરસોનિક સેન્સર્સ જેવા તદ્દન આધુનિક સાધનોથી સજ્જ છે. તે દુશ્મન દેશોની કોઈ પણ દરિયાઈ હરકત સામે તરત પ્રક્રિયા અને પ્રતિક્રિયા આપી શકે છે. જહાજના આગમન સમયે રાજ્યસભાના સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા, સુરત જિલ્લા કલેક્ટર અને નૌકાદળના અધિકારીઓ હાજર રહ્યા. તેમણે ધ્વજવંદન સાથે જહાજનું સ્વાગત કર્યું. જહાજ પર 4 ઇન્ટરસેપ્ટર બોટની સાથે 50 અધિકારી, 250 નૌસૈનિકો રહી શકે છે.